કપડવંજ કઠલાલ રોડ પરથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બાઇક સવાર પરિવારને ફૂલ સ્પીડમાં આવતી કારે ટક્કર મારી છે. કપડવંજ કઠલાલ રોડ પર આસિફ ટ્રેડર્સની સામે એક બાઇક સવાર વ્યક્તિ પોતાના પરિવાર સાથે રોડની સાઈડમાં ઊભા હતા. તે જ સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલી i10 ગાડીએ ઊભેલા બાઇક સવાર પરિવારને ટક્કર મારી. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જે અકસ્માતની ભયાનકતા દર્શાવે છે. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક સવાર વ્યક્તિ રોડની બાજુમાં આવેલી ખાઈમાં ફંગોળાઈ ગયો. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેને તાત્કાલિક વધુ સારવાર માટે નડિયાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે તેમની સાથે રહેલી મહિલાને પણ ઈજા થતાં કપડવંજની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાને લઈને કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. અલ્તાફ શેખ, કપડવંજ.